નમસ્તે દર્શક મિત્રો, મારું ભાવેણા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ભાવનગર ખાતે તારીખ 24 જાન્યુઆરી 2026 શનિવારના રોજ પ્રજાસત્તાક પર્વની ઉજવણીના અનુસંધાને ભાવનગર સમસ્ત મુસ્લિમ સમાજ એજ્યુકેશન પરિવર્તન પ્રગતિ ગ્રુપ દ્વારા 26 જાન્યુઆરી નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો। તેમાં ટ્યુશન ક્લાસના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ દેશને ઉજાગર કરતા પ્રદર્શન પ્રસ્તુત કર્યા હતા। આ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લા તથા ગુજરાતના મુસ્લિમ સમાજના પ્રમુખશ્રીઓ, આગેવાનો તથા રાજકીય પાર્ટીના પ્રમુખશ્રી સહિત બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા તથા એજ્યુકેશન ગ્રુપના મેમ્બરો તથા શિક્ષકો અને મુસ્લિમ સમાજની બહેનો અને માતાઓ એ હાજરી આપી હતી। એજ્યુકેશન ગ્રુપ સંચાલક હુસેનભાઈ સરવૈયા, એજ્યુકેશન ગ્રુપના પ્રમુખ અમીનભાઈ સોલંકી તેમજ ઉપપ્રમુખ ફિરોજભાઈ લોખંડવાલા તથા મહામંત્રી જાબીરભાઈ સરવૈયા અને મહામંત્રી યાકુભાઈ ડેરૈયા અને મંત્રી રજાકભાઈ લેયા, મંત્રી રહીમભાઈ મેતર લીમડીમડા, ટ્રાન્સપોર્ટ એજ્યુકેશનના પ્રવક્તા ઇબ્રાહીમભાઈ સરવૈયામાં ખાસ ઉપસ્થિત રહી એજ્યુકેશન ગ્રુપને માર્ગદર્શન આપ્યું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષકોએ ભારે જહેમત ઉપાડી હતી। અહેવાલ હર્ષભાઈ રાવલ, ભાવનગર। There has been serious casualties in Muzaffarabad. Please report back with Captain Karan Kashyap immediately. Reporting back immediately, sir. प्यारा जवान जख्मी हुए थे और इसी हमले के दौरान मेजर करण कश्यप शहीद हो जाते हैं। की शादी में बात करते हैं, जबकि उसके बेटे में एक डॉक्टर बनने की काबिलियत है। जब उसके पापा उसको मना कर रहे थे, फिर भी उसने हार ना मानी। जबकि उसके पापा की तबीयत बिगड़ गई तो डॉक्टर के बिना उसकी बेटी ने उसके पापा का इलाज किया और फिर उसके पापा को सेहतमंद हो गए और उनके आंख पर जो बंधी हुई जो पट्टी थी वो खुल गई और उसके पापा को पता चला अगर हम बेटियों को मौका दें तो बेटियां क्या कुछ नहीं कर सकती। इसलिए मेरी आप सबसे एक छोटी सी नसीहत है कि आप सब अपनी बेटियों को आगे बढ़ाइए, उनकी शादी में जल्दबाजी ना करें। मुझे आप सबसे आशा है कि आप सब अपने बच्चों को दीन और दुनिया की तालीम दें। जिस तरह एजुकेशन ग्रुप सभी बच्चों को अपना समझकर दीन और दुनिया की तालीम दे रहे हैं, इसका मतलब ये है कि फ्री में मदरसा और ट्यूशन करा रहे। अल्लाह हम सभी को पढ़ने पढ़ाने की तौफीक नसीब अता फरमाए। जिस तरह एजुकेशन ग्रुप के प्रमुख हाजी अमन भाई सोलंकी, उपप्रमुख हाजी फिरोजभाई लोखंडवाला, महामंत्री हाजी जाबीरभाई सरवैया, महामंत्री हाजी याकूबभाई डेरैया उर्फ सना मामा, मंत्री हाजी रजाकभाई लैया, मंत्री हाजी रफीकभाई मेहतर, एजुकेशन ग्रुप के संचालक हुसैन भाई मंत्री और उसके घर के सभी लोग खूब मेहनत कर रहे हैं और एजुकेशन ग्रुप के साथ में जुड़े हुए जितने भी दाता है जो गरीब बच्चों को पढ़ाने के लिए अपने माल में से कुछ हिस्सा हमको दे रहे हैं और एजुकेशन ग्रुप में जितने भी लोगों ने अपना योगदान दिया है उन सबको अल्लाह दिन दूनी रात चौगनी तरक्की अता फरमाए और उनके माल और जान में खैरियत नसीब फरमाए और उनको उच्च से उच्चा मर्तबा नसीब फरमाए और अल्लाह हम सभी को हक कहने, हक सुनने और हक पर अमल करने की तौफीक नसीब फरमाए। वमा अलैना इल्लल बलागुल मुबीन। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। ભાઈ હુસેનભાઈ સરવૈયા જે અને તમે અને અમે બધા થઈને 15 મહિનાથી કામ ચલાવી રહ્યા છે, જે રીતનું પણ સહયોગથી કામ ચાલે છે એ વિધાઉટ બોર્ડનું છે। તો મારી એવી ગણતરી છે કે હવે પછીના કાર્યક્રમ થાય અને ટ્રસ્ટ બને, સરકારી ચોપડે ચડે અને કોઈ એવી આપણને જગ્યા મળે કે ત્યાં આપણે સમક્ષ મુસ્લિમ સમાજના બાળકો ભણી શકે એવું આપણે આયોજન કરવું જોઈએ અને બધાને સાથ સહકાર સહયોગ દેવો જોઈએ।
જો આપણે એક મુસ્લિમ સમાજનું એક સારું બિલ્ડિંગ બને એજ્યુકેશન માટે તો એમાં તન મન ધનથી આપણે બધાને સહયોગ કરવાનો છે. અને આ પ્રોગ્રામની અંદર જે પણ સારું કામ કરી રહ્યા છે, જે કંઈ બાળ મિત્રો છે, એમના મમ્મી પપ્પા છે, એ બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને જ્યાં પણ જરૂર પડે તો સુન્ની સોરઠિયા ગાજી જમાત અમે બધા અમારા ટ્રસ્ટીઓ અમે સાથ સહકાર દેવા તૈયાર જ છીએ. સારું ભણે, સારું દેશનું નામ રોશન કરે એવી અમારી દુઆ છે. અસ્સલામુ અલૈકુમ. ગ્રુપના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, ખજાનચી અને ટ્રસ્ટી સાહેબો તેમજ મંચ પર ઉપસ્થિત આગેવાનો અને અમારા સમાજના બહારગામથી આવેલા તમામ પ્રમુખો, ટ્રસ્ટીઓ અને માતાઓ, બહેનો, ભાઈઓ અને વિદ્યાર્થીઓ, ખાસ આજે હુસેનભાઈ અને તેની ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા આપવાની છે આપણે કે એણે એક નાની એવી જગ્યામાંથી એજ્યુકેશનનું કામ શરૂ કર્યું છે અને સમસ્ત મુસ્લિમ માટે એક વરદાનરૂપ છે. આપણે એને દરેક જગ્યાએ તન મન અને ધનથી સહકાર આપવો જોઈએ અને વધુમાં વધુ પ્રગતિ કરે, એના હાથ મજબૂત થાય એની માટે આપણે એને જે પણ જગ્યાએ જે કાંઈ જરૂરત પડે એમાં સાથ અને સહકાર આપવો જોઈએ. આજે આપણે જોઈએ છીએ કે ભાઈ આ નાના નાના બાળકો આવો સારો પ્રોગ્રામ કરે છે, એ નાની એવી વાત નથી. એની માટે એણે બહુ મહેનત કરેલી હોય, મહિનો, 1.5 મહિનો, 2 મહિના છોકરાએ મહેનત કરી હોય, એના વાલીઓએ પણ મહેનત કરેલી હોય અને એના જે માર્ગદર્શન હોય, શિક્ષક, એની પણ ખૂબ મહેનત હોય, ત્યારે આ બધું કાર્ય થાય છે. આપણે જોઈએ છીએ કે એક સુંદર મજાનું આયોજન છે અને આ આયોજનને ખૂબ પ્રગતિ મળે, ખૂબ વેગ મળે, એની માટે આપણે એને ખૂબ સાથ અને સહકાર આપવો જોઈએ. સમસ્ત મુસ્લિમ સમાજે એને દરેક જગ્યાએ સાથ અને સહકારથી આપણે આગળ વધારશું અને આપણા બાળકોને આ એજ્યુકેશન ગ્રુપની અંદર આપણે મોકલીએ અને વધુમાં વધુ એજ્યુકેશન આપશું તો સમાજ જરૂર ને જરૂર તરક્કી પામશે. અને બહુ ખુશીની વાત એ છે કે આવા નવા પ્રોગ્રામ તમે હંમેશા કરતા રહો અને જ્યાં જ્યાં અમારી જરૂર પડે ત્યાં અમને તમે કહેજો. અમે દરેક જગ્યાએ તન અને ધનથી તમને સાથ અને સહકાર આપશું. બસ એ જ કહીને ખુદા હાફિઝ. આપણી વચ્ચે તળાજાના ધારાસભ્ય કનુભાઈ બારૈયાને પણ હું વિનંતી કરું પ્રોગ્રામ ચાલુ રાખે, હજી રાખે, જ્યાં પણ જરૂર પડે સમાજની કે આગેવાનોની બધા ઊભા જ છે. આવા પ્રોગ્રામ ચાલુ રહેવા જોઈએ માશાઅલ્લાહ. અને સારી એવી કામગીરી છે અને એ લોકોની ટીમ પણ સારું એવું કામ કરે છે. સમાજની અંદર એજ્યુકેશન ને વેપારની તો બહુ સખત જરૂર છે. અત્યારે એક 28 ને 29 તારીખે બિઝનેસ સમિટનું પણ આયોજન છે અમદાવાદની અંદર, એમાંય પણ ખાસ પધારજો. બહુ સારું એવું કાર્ય છે એની અંદર. આ એક પહેલ કરી છે અને દુઆ કરજો કે અલ્લાહ એને કામયાબ કરે. અને અમારી અમદાવાદ ટીમ પણ એજ્યુકેશન લેવલે, મેડિકલ લેવલે ઘણા કામ કરે છે. તો અમારી પણ એવી દિલી દુઆ છે કે આ ટીમ અને આખી ટીમને પણ ખૂબ મુબારકબાદી કે આવા કામ ચાલુ જ રાખે ઇન્શાઅલ્લાહ. ઘણું કામ છે, કામ કરવાની ખાસ જરૂર છે અને જે કરો એને કરવા દેવાનું ઇન્શાઅલ્લાહ, એની હારે ઊભું રહેવાનું ઇન્શાઅલ્લાહ. આમીન.